અને સંજયભાઈ આગળ વારંવાર આવીએ ને આપણે એટલે કંઈક ને કંઈક નવી નવી વેરાયટી નવી નવી વાનગી આપણને જોવા મળે. ને આજે અત્યારે ટ્રેન્ડિંગમાં ચાલી રહી છે નરેન્દ્ર મોદી સાહેબની મેલોડી ચોકલેટ. હવે સંજયભાઈ મેલોડી ચોકલેટમાં કંઈક નવું લઈ આવ્યા છે. તો હવે આમાં તમે શું કરશો? શું હજી જુઓ તો ખરા તમે, આમાં કંઈક ને કંઈક આમ અલગ સ્વાદ મળે બેસીને. લે પણ આ અમારા સંજયભાઈને કંઈક યુનિક વસ્તુ લોકોને નવું પીરસવું એ કામ એક જ છે. તો કે કોણ મોરબીમાં ક્યાંય નવું ખાવું હોય તો કોની પાસે જવાનું? સંજયભાઈ પાસે. મિત્રો હું અત્યારે આવી ગયો છું ગ્રીન ચોક પાસે મોરબીમાં અમારા જૂના ને જાણીતા સંજયભાઈ સ્નેક્સમાં જે ફૂડ ઓપન થયું છે. અને તમને ઘણી બધી વેરાયટી સ્નેક્સની અંદર મળવા જઈ રહી છે. આજે શું બનાવવા જઈ રહ્યા છે સંજયભાઈ તમને લાઈવ બતાવું છું. ઘણી બધી વેરાયટી છે, જેમ કે વડાપાઉં છે, હૈદરાબાદી સેન્ડવિચ છે, ભાજી કોન છે અને ખાસ કરીને ઝાલમુડીને હવે હમણાં ન્યૂ નરેન્દ્ર મોદીની સ્ટાઇલમાં જે બનાવી છે મેલોડી. હવે મેલોડી શું આઈટમ બનાવવા જઈ રહી છે સંજયભાઈ એ કંઈ ખ્યાલ નથી, પણ તમને જે લાઈવ બતાવું છું ને જે આવેલું છે લોકેશન તમને બતાવી દઉં. પહેલાં તો દરબારગઢની સામે ગ્રીન ચોક, આ સોની બજાર કહેવાય છે અને એક્ઝેક્ટ સામે છે સંજય સ્નેક્સ. તો આજે સંજયભાઈ સાથે આપણે રૂબરૂ વાત કરીએ અને ઘણી બધી વસ્તુ અહીંયા મળે છે સાંજે 5થી લઈને રાતના 10 વાગ્યા સુધી. તો ચાલો આપણે જોઈએ લાઈવ. આવો રાજભાઈ. સંજયભાઈ જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર, જય માનપૂર્ણા. હવે ઘણા ટાઈમથી આપણો વિડીયો આવ્યો નથી યુટ્યુબમાં. ઇન્સ્ટાગ્રામમાં વિડીયો તો ઘણા બધા લોકો જોયું, પણ તમે અત્યારે ટ્રેન્ડિંગમાં અત્યારે ચાલી રહી છે ઝાલમુડી, ચટણી મસાલા કોન, સમોસાનો ભૂકો, હૈદરાબાદી સેન્ડવિચ અને રિયલ બોમ્બે વડાપાઉં. અને હવે કંઈક નવું લઈ આવી રહ્યા છો શું? હવે આપણે મોદી સાહેબ જેમ બંગાળમાં ગયા અને મમરામાંથી ઝાલમુડી લઈ આવ્યા, હવે એવી રીતે એક મેલોડી ચોકલેટ ઉપાડી છે. મેલોડી ચોકલેટને આપણે કાંઈક નવું કરી અને અહીંયા આપણે એની અંદર થોડુંક અલગ કરશું. લાઈવ જ બતાવી દો પછી કહેવાનું હું. ભાઈ બરાબર. તો આજે ભાઈ આપણે તમને જોવા મળશે ભાજી કોન સાથે હૈદરાબાદી સેન્ડવિચ અને જે ઝાલમુડી કઈ રીતના બને છે. અને સાથે ને સાથે અત્યારે હવે નવું ટ્રેન્ડિંગમાં લઈ આવ્યા છે સંજયભાઈ મેલોડી ચોકલેટ ચીઝ સ્ટિક. એ વસ્તુ કંઈક નવી લઈ આવ્યા છે. હવે આપણે એ જોવાનું છે એવી કઈ રીતના બને છે. અને સંજયભાઈ આગળ એને ભાઈ યુનિક વસ્તુ બનતી હોય છે ને તમારે ઘણા બધા મોરબીના જનતાનો પ્રેમ એટલો બધો છે ભાઈ, ઘણા બધા લોકો આવે છે, પ્રિપેર કરે છે ને એ ખાઈને આનંદ કરે છે. તો સંજયભાઈ આજે લોકોને શું આપશો? જો આ શરૂઆત કરી આપણે મેલોડી ચોકલેટ આપી દો મને ક્યાં પડી છે. એટલે આજે અત્યારે શું બનાવી રહ્યા છો? અત્યારે મેલોડી ચોકલેટ ક્રન્ચી સ્ટિક. પહેલા મેલોડી ચોકલેટ, હા, જેમ નરેન્દ્ર મોદીની સ્ટાઇલમાં. હા, મોદીની. એને ખાલી મેલોડી ચોકલેટ હતી, હવે આપણે એની અંદર થોડુંક આર્ટિફિશિયલ કરીને નવું કર્યું. જો મેલોડી ખાવ ખુદ જાન જાઓ. ભાઈ ઈ એના પીએમ હતા અને આપણા પીએમ હતા, બરાબર છે? હા, 100%. એ પીએમ એ બધું મિક્સ કરીને મેલોડી ચોકલેટ બનાવી. હા, અને અત્યારે આપણે સંજયભાઈ બનાવી રહ્યા છે મેલોડી ચીઝ વિથ સ્ટિક. ચીઝ વિથ સ્ટિક. જો ભાઈ અમૂલ બટરનું આખી ક્યુબ નાખી દીધી છે સંજયભાઈએ, કટિંગ કરી રહ્યા છે. હવે કઈ રીતના આઈટમ બને છે એ લાઈવ તમે જોતા રહ્યો. અને ઘણા બધા કસ્ટમરો આવી રહ્યા છે અત્યારે લાઈવ. સંજયભાઈ આપણે ટાઈમિંગ શું હોય છે? 4:30 થી 8:30. 4:30 થી 8:30. ઓકે, હાલો. હે ભાઈ શું કહેજો? મારો ત્રીજો ધક્કો. કેટલી વાર આવ્યો તમે? ત્રીજો ધક્કો એ. ત્રીજો ધક્કો છે તમારો? હા જી. ઓકે, આજે વારો આવ્યો? આજે વળી ભગવાન દયાથી વારો આવી ગયો. આજે ભગવાનની દયાથી વારો આવી ગયો. જો આ સંજયભાઈ ન્યુ કરે છે. આ શું કર્યું તમે સંજયભાઈ? તો આ ચીઝના કટકા કર્યા. હા, આ મેલોડી ચોકલેટ ખોઈ આપણે. ઓકે, બસ હવે આની અંદરથી આપણે કરશું. સંજયભાઈ તમે ચીઝ કાપી નાખ્યું છે, હવે મેલોડી. હા,
મેલોડી ચોકલેટ. ચોકલેટની અંદર તમે સ્ટીક ભરાવી. આ સ્ટીક ઓકે. વાહ. ઓહો, ચીઝ. હવે આમાં તમે શું કરશો શું? હજી જુઓ તો ખરા તમે આમાં કાંઈક ને કાંઈક આમ આનો અલગ સ્વાદ મળે બેસીને. લે પણ આ અમારા સંજયભાઈના કંઈક યુનિક વસ્તુ લોકોને નવું પીરસવું એ કામ એક જ છે. તો કે કોણ મોરબીમાં ક્યાંય નવું ખાવું હોય તો કોની પાસે જવાનું? સંજયભાઈ પાસે. જો હવે આ સ્ટફ થઈ ગઈ. હા, આ શેમાં ડીપ કર્યું તમે? આ મીઠી ચટણી. ઓહો, મીઠી ચટણીમાં ડીપ કર્યું અને ઉપરથી ચીઝ. ચેરી. ઓહો, આ મનગમતી છોકરાઓને વાલી ચેરી. અને આ શેનો ભૂકો છે? નાચો જ. નાચોસ. હા, હવે આ વસ્તુ તમે ટેસ્ટ કરો એટલે ઓહ, હા સંજયભાઈ યાર ખતરનાક વેરાયટી લઈ આવે છે ભાઈ. છે તો આપણી જ છે, અહીંયાની જ છે, અહીંયા જ બને છે, પણ કઈ રીતના પ્રેઝન્ટેશન કરવું એ સંજયભાઈને મળો. ભાઈ ખરેખર મેલોડી ચોકલેટની ચીઝ સાથેનું સ્ટફિંગ. હા સંજયભાઈ તમે શું વસ્તુ બનાવી યાર? હા, મેલોડી ચીઝ સ્ટીક નાચોજમાં એટલે તીખું મીઠું ખાટું મિક્સ કર્યું બેયને. ખરેખર એક નંબર છે. એમાં ખાઈ લીધા પછી આવી 2-4-5 સ્ટીક ખાધી હોય ને એક પ્રકારનું ડેઝર્ટ થઈ જાય. ડેઝર્ટ હે. હા, એમ. હા, અને તમે જે લોકો જે અહીંયા વડાપાઉં ખાતા હોય છે, ભાજી કોણ ખાતા હોય છો, પણ એકવાર આ જે સંજયભાઈ જે બનાવી છે મેલોડી એ તમે ટ્રાય કરજો. સંજયભાઈની પ્રાઇસ શું છે? અને અત્યારે સ્ટીકના અત્યારે નોર્મલ ચાલુ કરી છે એટલે 15 રૂપિયા. 15 રૂપિયા ખાલી સ્ટીક. 15. હા, ભાઈ મેલોડી સ્ટીકના 15 રૂપિયા છે. જો તમને મજા ન આવે પર્સનલી આપ મને કોમેન્ટ કરી કહેજો, કારણ કે અત્યારે ખરેખર સંજયભાઈ જેટલું બનાવે ને એ આપણને કંઈક યુનિક લાગે છે, અલગ લાગે છે. અને સંજયભાઈ આગળ વારંવાર આવીએ ને આપણે એટલે કંઈક ને કંઈક નવી વેરાયટી, નવી વાનગી આપણને જોવા મળે. ને આજે અત્યારે ટ્રેન્ડિંગમાં ચાલી રહી છે નરેન્દ્ર મોદી સાહેબની મેલોડી ચોકલેટ. હવે સંજયભાઈ મેલોડી ચોકલેટમાં કંઈક નવું લઈ આવ્યા છે. તો આ એકવાર વડાપાઉં, ભાજી કોણ અથવા સમોસા ભૂકો તમે કાંઈ પણ ખાઓ, લાસ્ટમાં તમે મેલોડી વિથ ચીઝ એ ખાજો, ટ્રાય કરજો. ચીઝ સ્ટીક. મેલોડી ચીઝ સ્ટીક જલસા. ઝટકા લ્યો ને. આ છે ને, જો એક જે વસ્તુ છે નાચો પાવડરનો ભૂકો કરીને રાખ્યો છે. ઓકે. એટલે આનાથી તીખું લાગે. આ મીઠી ચટણી અને ચીઝ આ બધાનું કોમ્બિનેશન કરીને ખાવ. જો આ ભાઈએ કીધું કે મને એક પ્લેટ બનાવી દો, હવે પાછી આપણે રિપીટ બનાવી છીએ. એક પ્લેટ એટલે હવે એક પ્લેટની પ્રાઇસ ના, એક પીસ એક ઓકે. પ્લેટની એક પીસ. 50 રૂપિયા. હું નાખી લઈશ તું ન નાખ. એટલે ભાઈ ઘણા બધા કસ્ટમરો અહીંયા આવે છે અને ટેસ્ટ પણ કરી રહ્યા છે. સંજયભાઈ આપણે આ કેટલા ટાઈમથી ચાલુ કર્યું છે? 2 દિવસથી? 1 દિવસથી? ચીઝ ચોકલેટ તો આજથી જ ચાલુ કરી. ઓકે. મેલોડી ચોકલેટની આઈટમ આજથી ચાલુ કરી. હા હા. એટલે હવે પાણીપુરી ટિક્કી દર રવિવારે ને બુધવારે પાણીપુરી ટિકિટ કેટલું આમાં ફૂલ આવી ફૂલ હટી ને ફૂલ. ભાઈ પાણીપુરી ટિકિટનો તમારા બધાને કેટલો પ્રોત્સાહન હતો ભાઈ. અને પાણીપુરી ટિક્કી ખાવા માટે અહીંયા લોકો હોય ને તત્પરતા હતા. ઘણા બધા લોકો અહીંયા આવ્યા છે. અને સાથે ને સાથે વડાપાઉં, હજી વડાપાઉંનો વિડીયો હજી બાકી છે મારો, હજી આવ્યો નથી. પણ સાથે ભાજી કોણ છે, હૈદરાબાદી સેન્ડવિચ છે, અને ગરમી પણ અત્યારે બહુ જ છે. એટલે હું હમણાં શોર્ટ ટાઈમમાં જઈ રહ્યો છું ચાઇના. સંજયભાઈ ચાઇના જાઉં છો? Yes. વાહ રે વાહ, સરસ. બેસ્ટ ઓફ જર્ની. તમારે પણ આવવાનું છે. ઓહ ના, હવે તો અહીંયા જમાવી દીધું એટલે ઘરે ભૂખ્યા રહીએ. હા, તમારું નામ લખાઈ ગયું છે. એવું છે. યસ. જેવી ભગવાનની ઈચ્છા. ને સંજયભાઈ પણ મારી સાથે લગભગ આવવાના થશે, પણ જવાનું છે અમારે 2 મહિના પછી, પણ શોર્ટ ટાઈમ થઈ જશે. એટલે તમે મેસેજ કરતા રહીજો. અત્યારે બની રહી છે મેલોડી. મેલોડી. હજીભાઈ આજે શું ખવાય? હું તો હવે સંજયભાઈને પ્રખ્યાત શું છે ઓલા ચાલો ભાઈ મેલોડી ચોકલેટ. જો ચાલો ભાઈ મેલોડી ચોકલેટ સ્ટીક. કોણ
ભાઈ પહેલી વાર છે, સંજય. કઈને કહીજો કેવી લઈ ગઈ એમ. હા સંજય ઠીકું નથી. કેટલી વાર બતાવે મેલોડી ચોકલેટ મળે છે રૂપિયાની. આની અંદર પણ સંજયભાઈ જે નાચો સ્ટફિંગ ને કરીને બધું. બધું કમ્પ્લીટ કર્યું છે ચીઝ બીઝ નાખીને આ તે સ્ટીકની અંદર હું યુનિક લાગ્યું. કેટલી વાર એક્સલન્ટ જમાવટ જમાવટ ગુડ મજા આવશે કે નહીં આવે? મજા મજા ઘણા બધા લોકો અહીંયા આવશે ખાવા, આવ આવ તે સારું લાગશે ને? ડન વાહ, સારી વસ્તુ સારી વસ્તુ ને. Unique ઓકે. છે. યુનિક સંજયભાઈ Unique ને unique નવી. બનાવી માણસોને છે. નવું જોઈ છે કાંઈ. દુનિયામાં નવું માગે છે એટલે આપણે નવું નવું બનાવવાનું. બસ મોદી સાહેબને કે તમે દેશ દેશ ફરો અને એક એક આઈટમ ગોતતા રહીયો ને અમે બનાવતા રહીએ, ધંધો કરતા રહીએ. અમારું હાલે તમારું. પેલા ભાઈ દેશમાં કે ફરવા નતા તું પણ અહીંયા અમારા મોરબીમાં ફરો ને તોય ઘણું છે ને એમાં અમારા સંજયભાઈ હોય કંઈક ને કંઈક નવી નવી વેરાયટી લઈ આવતા હોય છે એટલે કાંઈ ઘટે નહીં. તો આ જગ્યાએ પહોંચી જજો. જય માતાજી, જય મોગલ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. અને નવા નવા વિડીયો માટે લાઈક શેર ફોલો કરતા રહ્યો. જય માતાજી.